નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। સૌથી પહેલા મોટા સમાચાર રાજકોટથી, જ્યાં બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને આ ચૂંટણીમાં ખાસ 5 જુલાઈના દિવસે યોજાશે, જેમાં ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે। સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ફરી જોવા મળી શકે છે વર્ચસ્વની લડાઈ। જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી જૂથની જોવા મળી શકે છે ટક્કર। વર્તમાન ચેરમેન જયેશ બોઘરાને રિપીટ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જ્યારે હરીફ જૂથ પરસોત્તમ સાવલિયાની જીત માટે પ્રયત્ન કરી રહ્યું છે। હવે વાઇસ ચેરમેન અને ચેરમેનની ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણી બાદ સામે આવશે સાચું પરિણામ। જો કે ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણીમાં જયેશ રાદડિયા વર્સિસ અરવિંદ રૈયાણી જૂથની ટક્કર જોવા મળી શકે છે। હાલ તો હરીફ જૂથ તરફથી પરસોત્તમ સાવલિયાની જીત માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જ્યારે આ તરફ વર્તમાન ચેરમેન જયેશ બોઘરાને રિપીટ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પરંતુ ચૂંટણી યોજાશે ત્યારબાદ પરિણામમાં જ સ્પષ્ટ થશે કે કોણ જીતે છે અને બેડી માર્કેટિંગ યાર્ડ પર કોનો રાજ રહે છે। મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ફરી વર્ચસ્વની લડાઈ જોવા મળી શકે છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। જી મોહિત, બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની જાહેરાત તો થઈ ગઈ છે અને અપડેટ્સ આપી રહ્યા છે સંવાદદાતા મોહિત। મોહિત, શું છે પૂરી વિગતો? મોહિત સાથે ફરી જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ હાલ તો અત્યારના મોટા સમાચાર। સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રે ફરી વર્ચસ્વની લડાઈ। જયેશ રાદડિયા અને રૈયાણી જૂથ આવશે આમને સામને અને રસપ્રદ બની રહેશે આ બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી। વર્તમાન ચેરમેન જયેશ બોઘરાને રિપીટ કરવાના અત્યારે તો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જ્યારે હરીફ જૂથ તરફથી પરસોત્તમ સાવલિયાની જીત માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અત્યારથી જ પ્રયત્નો તેજ થઈ ગયા છે અને સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રની બેડી માર્કેટિંગ યાર્ડની આ ચૂંટણી મહત્વની, કારણ કે વર્ચસ્વની લડાઈ ફરી એકવાર જોવા મળી શકે છે। ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે ચૂંટણી યોજાવાની છે। મહત્વનું છે કે જયેશ રાદડિયા વર્સિસ અરવિંદ રૈયાણી જૂથ આમને સામને આવશે। સંવાદદાતા મોહિત જોડાઈ ગયા છે। મોહિત, શું છે અપડેટ્સ? માનસી, રાજકોટનું જે બેડી માર્કેટિંગ યાર્ડ છે તેની આગામી 5 જુલાઈના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છે તે યોજાવાની છે। આ વખતે પણ સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વની લડાઈ જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે જે રીતે જયેશ રાદડિયા જૂથ છે તેમના દ્વારા જયેશ બોઘરા છે તેને રિપીટ કરવા માટેના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। બીજી તરફ જો ગત ટર્મની વાત કરવામાં આવે તો ગત ટર્મમાં પણ ચેરમેન પદ માટે પરસોત્તમ સાવલિયા અને જયેશ બોઘરાનું નામ છે તે મોખરે હતું। જો કે જયેશ રાદડિયાનો દબદબો છે તે જોવા મળ્યો હતો। આ વખતે પણ જયેશ રાદડિયા વર્સિસ જે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી છે તેનું જૂથ છે તે એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યું છે અને ગાંધીનગર સુધી લોબિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। 5 તારીખે જ્યારે હવે ચૂંટણી છે ત્યારે જોવાનું રહેશે કે પ્રદેશ ભાજપ છે તે કોના પર પસંદગીનો કળશ છે તે ઢોળે છે। બીજી મહત્વની વાત, જે રીતે ઇફકોની ચૂંટણી બાદ જે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટને લઈને સવાલો છે તે ઉઠી રહ્યા છે, ત્યારે જે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જે પ્રદેશ ભાજપ છે તેમના દ્વારા મેન્ડેટ આપવામાં આવે છે કે કેમ તે જોવાનું પણ સૌથી મહત્વનું રહેશે। જે રાજકોટ જિલ્લાના મોટાભાગના જે સહકારી ક્ષેત્રો છે તેમાં જયેશ રાદડિયાનો દબદબો રહ્યો છે અને તે જેના પર પસંદગી ઢોળે તેને પદ છે તે મળતું હોય છે, ત્યારે આ વખતે કે આ પ્રકારની સ્થિતિ થાય છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। હાલમાં ચેરમેન પદ માટે જયેશ બોઘરા અને પરસોત્તમ સાવલિયા છે આ બંનેના નામ છે તે મોખરે જોવા મળી રહ્યા છે। જી માનસી। જી મોહિત, આભાર આપનો। એટલે ગત ટર્મમાં પણ જયેશ સાવલિયાનું નામ ચર્ચામાં હતું અને તેમની સામે રૈયાણી જૂથ હતું। આ વખતે પણ એ જ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે। લોબિંગ ગાંધીનગર સુધી ચાલી રહ્યું છે।